નમસ્કાર મિત્રો, હું પ્રમોદ ગઢવી સ્વાગત કરું છું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મળવા જેવા માણસ ચેટ શોમાં આજે આપણે મળવા આવ્યા છીએ નિવૃત્ત આઈએએસ અધિકારી શ્રી વસંતભાઈ ગઢવી સાહેબને. શ્રી વસંતભાઈ ગઢવી સાહેબે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર તરીકે ફરજ નિભાવી છે. ત્યારબાદ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પણ સચિવ અને અગ્ર સચિવ તરીકે તેઓ રહ્યા છે. વર્ષ 2013માં તેઓ નિવૃત્ત થયા. શ્રી વસંતભાઈની નિષ્ઠાપૂર્વકની કામગીરીની કદરરૂપે ગુજરાત સરકારે તેઓને નિવૃત્તિ બાદ ચીફ આરટીઆઈ કમિશનર જેવા મહત્વના પદ પર નિયુક્ત કર્યા હતા. હાલ શ્રી વીએસ ગઢવી સાહેબ અદાણી ફાઉન્ડેશનમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં. મળવા જેવા માણસ ચેટ શોમાં આપે સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, આજે આપણે વાત કરવી છે આપની જર્ની વિશે. એટલે શરૂઆતમાં જોઈએ તો આપના બાળપણ અને કિશોર અવસ્થાની વાત કરવી પડે. તો આપનું બાળપણ અને કિશોર અવસ્થા ક્યાં આગળ ગુજર્યા અને કેવી રીતે? આમ જુઓ તો પ્રમોદભાઈ, મારા પિતા એ રેવન્યુમાં સર્વિસ કરતા હતા. બહુ મોટા હોદ્દા ઉપર નહોતા, સર્કલ ઓફિસર કે સર્કલ ઇન્સ્પેક્ટર એવો ડેઝિગ્નેશન હતું. મૂળ એ કોઈ પ્રિન્સલી સ્ટેટમાં વહીવટદાર હતા, એ પણ નાનું સ્ટેટ હતું જી. અને ત્યાંથી સૌરાષ્ટ્ર રાજ્ય બન્યા પછી એ લોકોએ અમુક લોકોને એબ્સોર્બ કર્યા કે જેથી રાજ્યમાં પણ જોઈતા વહીવટી અમલદારો મળે. એટલે એ રીતે મારા પિતા એમાં એબ્સોર્બ થયા અને સૌરાષ્ટ્ર રાજ્યમાં એ સર્કલ ઓફિસર તરીકે રેવન્યુ સર્વિસમાં જોડાયા. એટલે આમ જુઓ તો એમની દર 3 વર્ષે ટ્રાન્સફર થતી, બદલીઓ થતી જી. એટલે અલગ અલગ જગ્યાએ મારે રહેવાનું થયું. પણ વિશેષ કરીને બહુ મારી સ્મૃતિમાં ન હોય એ પહેલાં ભાડલામાં, પછી ટંકારા મને સ્મૃતિમાં છે કારણ કે તે વખતે હું પ્રાઇમરીમાં પણ 6ઠા 7મા 8મા ધોરણ સુધી પહોંચી ગયો હતો. જી. અને પછી થોડા વર્ષો જસદણમાં. એ 3 જગ્યાએ અલગ અલગ રીતે હું બાળપણમાં રહ્યો અને ભણ્યો. જી સર, એટલે પિતાશ્રી સર્કલ ઓફિસર તરીકે નોકરી કરતા હતા, એટલે એવો કોઈ સંઘર્ષ જેવું પ્રારંભિક તબક્કામાં નહીં રહ્યું હોય ને? ના, બિલકુલ નહીં. આમ ઘણો ઓફકોર્સ અત્યારે જે બાળકોને સુવિધાઓ મળે છે તો ઘણી વધારે મળે છે. જી. પણ બેઝિક સુવિધાઓ તો હંમેશા મળી છે. હા, મારી દ્રષ્ટિએ એમાં વેલ્યુ એડિશન પણ કરવું જોઈએ. જી. કારણ કે મારા પિતાને હંમેશા પશુપાલનનો, એટલે 1 ગાય કે 2 ગાય ન હોય એવું ક્યારેય બન્યું નથી અમારે ત્યાં. બરાબર. પછી એમને ઘોડાનો પણ શોખ હતો. ઓહો. અને એ જમાનો એવો હતો કે જ્યારે તમે ઘોડા રાખી શકો એ પ્રકારના માણસો પણ રહેતા કે જે આ બધું કામ કરી આપે. એમનું અશ્વના શાસ્ત્રની બાબતમાં ઘણા વર્ષોના અનુભવ પછી નોલેજ પણ એમને. વાહ. એટલે એમણે કયા પ્રકારના અશ્વો છે, એમાં કયા પ્રકારની નિશાની હોય તો શુભ ગણાય અને કયા પ્રકારની નિશાની હોય તો એ શુભ ન ગણાય. બરાબર છે. એનો એક એમણે ચાર્ટ તૈયાર કર્યો હતો. વાહ. અને એ ચાર્ટ જયમલભાઈ પરમારના ધ્યાનમાં આવ્યો. એ મારા પિતાજીના મિત્ર હતા. એટલે એમણે અશ્વ વિશેષાંક જે ઉર્મિ નવરચનાનો કર્યો એમાં એ ચાર્ટ મૂક્યો છે. વાહ. અને એમાં બતાવ્યું છે કે આપણે, એટલે એમ ગણો તો મને બાળપણથી જ એક આ પ્રકારનો રસ પ્રાણીઓમાં પણ, કારણ કે ઘેર ગાયો હોય, ઘેર અશ્વ હોય. ગાયો તો બહુ મોડે સુધી રહી. જી. ઘોડાઓ પછી ન રહ્યા, જેમ તાલુકા લેવલનું કે મોટું પોસ્ટિંગ થયા પછી. એટલે એ પણ બાળપણમાં એક સારો અને સુખદ અનુભવ રહ્યો, જેની સારી સ્મૃતિ પણ છે. સર, આપનું આ મૂળ વતન તો ક્યાં? મારું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું, પહેલા લીંબડી તાલુકો હતો, હવે ચુડા તાલુકાનું ભ્રગુપુર ગામ. ઓકે. પણ ત્યાં તો બહુ ઓછું હું રહ્યો છું, કારણ કે મોટા ભાગે ભણવાનું બહાર થયું. જી. અને પછી હોસ્ટેલમાં ભણ્યા, એટલે પછી વેકેશન પૂરતું જવાનું રહેતું હતું. એટલે પ્રાથમિક શિક્ષણ પછી આપે આગળનું શિક્ષણ ક્યાં આગળ મેળવ્યું? પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી જસદણમાં મેં આપને કહ્યું એમ માધ્યમિક શિક્ષણ થયું. અને એ પછી કોલેજ કરવાનો પ્રશ્ન હતો. જ્યારે કોલેજ કરવા ક્યાં જવું
એક પ્રશ્ન હતો. એક વિકલ્પ તો એવો હતો કે સુરેન્દ્રનગર પણ જઈ શકાય, પણ ભાવનગરમાં અમારી બોર્ડિંગ છે અને મારા મોટાભાઈ પણ ભાવનગર બોર્ડિંગમાં જ હતા. જી. ઉપરાંત મારા પિતા એ ભાવનગર બોર્ડિંગના જે વહીવટદારો હતા એના ટ્રસ્ટી મંડળ હતું એના ટ્રસ્ટી હતા. એટલે એ પણ વારંવાર ત્યાં આવતા જતા રહેતા હતા. એટલે એમની ઈચ્છાને કારણે હું કોલેજના શિક્ષણ માટે ભાવનગર ગયો. ભાવનગર એક સારું શૈક્ષણિક શહેર તો ખરું જ, જી, ઉપરાંત એક સારું સાંસ્કૃતિક નગર, એક સંસ્કારી નગરી. એટલે ભાવનગરમાં ગયો એના અનેક લાભો થયા. જી. એક તો ખાસ કરીએ તો સમાજના છોકરાઓ સાથે રહેવાનું, સહજીવનના પાઠ શીખ્યા. વાહ. ઓછી વધતી સવલતો વચ્ચે પણ રહેવાનું શીખ્યા. અને ભાવનગર જેવા સિટીમાં હતા એટલે મહિલા કોલેજમાં જયેન્દ્રભાઈ કે ગુરુજી તખ્તસિંહજી પરમાર, આવા બધા લોકોને સાંભળવાનો અને ક્યારેક મળવાનો પણ પ્રસંગ થયો. એટલે ભાવનગરનું ઘડતર એ રીતે ઘણું સારું થયું. ઉપરાંત ભાવનગરમાં જે લાભ થયો એ સમાજ જીવન સાથે હળી મળીને કેવી રીતે રહી શકાય, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર કેવી રીતે રહી શકાય. જુદા જુદા જિલ્લાઓના જુદા જુદા ગામડાઓમાંથી જે છોકરાઓ આવે, અમારે કચ્છમાંથી કેટલાક છોકરાઓ એવા આવતા હતા કે જેમણે સુરજબારી બ્રિજ નહોતો, એટલે લોકોએ બોટમાં આવવું પડે નવલખી મોરબી વચ્ચે અને અહીંયા પહોંચતા. દરેકના પોતાના ગુણ હતા એટલે એમાંથી કંઈક શીખવાનું મળતું. અને સૌથી વધારે તો ત્યાં જે ફાયદો થયો એ પિંગળસિંહભાઈ પાયક અમારી વખતે રેગ્યુલર ગ્રહપતિ નહોતા, પણ વારંવાર આવે જાય. જી. એટલે પિંગળસિંહ બાપુ એક એવા ઋષિ તુલ્ય પુરુષ હતા જેમની વિદ્વતા અસાધારણ હતી. એટલે એમની પાસે બેસવાનું, એમની સાથે વાતો કરવાનું પણ ત્યાં થયું. મારા પિતાજીને ત્યાં કેટલાક લોકો આવતા જે મારા માટે પ્રેરણા બન્યા. એમાં બે નામ હું ખાસ, ત્રણેક નામ હું તમને ખાસ આપીશ. જી. એમાં એક ભગત બાપુ તો ખરા જ, પૂજ્ય આઈમાં પણ ઘેર એક બે વખત આવેલા, સોનભાઈમાં. જી. એ જ રીતે જયમલભાઈ સાથે પણ પરિચય એ રીતે થયો કે પિતાજી એમને મળવા જાય ત્યારે હું સાથે જાઉં. અને ચોથા એવા એક દિગ્ગજ વ્યક્તિનું નામ આવે છે કે મારા વતનથી મારા પિતા એમને મળવા માટે દર અઠવાડિયામાં 2 દિવસ જાય. સવારની ટ્રેનમાં જાય, 3 કલાક બેસે અને સાંજે પાછા આવે, સાંજની ટ્રેનમાં પાછા આવે. જી. ચૂડાથી લીંબડી સુધી. ઓકે. એ લીંબડી રાજ્યકવિ શંકરદાનજીને મળવા જાય. વાહ. શંકરદાનજી એમની રાહ પણ જોવે. મને એમ થાય કે દરેક વખતે આ જઈને શું કરતા હશે, એટલે એને કહું તું સાથે ચાલતા નહીં, મજા આવશે. જ્યારે મારે વેકેશન હોય ત્યારે શંકરદાનજી બાપુ સાથે વાતો કરે. શરૂઆતમાં મને થોડો કંટાળો પણ આવતો, પણ ધીમે ધીમે મને લાગ્યું કે આ જે કંઈક વાતો થાય છે એ જીવનમાં કંઈક મૂલ્ય ઉમેરે એવી છે. વાહ. એટલે એ પણ એક શંકરદાનજી બાપુની આ રીતે વાતો મારા પિતા સાથે કરતા સાંભળ્યા, એનો ઘણો લાભ થયો. પિતાજીને એમ હતું કે તમારે સારા લોકોને મળતા રહેવું જોઈએ. એટલે મને યાદ છે કે હું ત્યાં ભણતો ત્યારે ઘણી વખત એ મને બોટાદ મોકલે. બોટાદ રામદાનજી પ્રિન્સિપાલ હતા અને એમની છાપ ખૂબ સારી. બોટાદની કોલેજ ઊભી કરવામાં પાયાનું એમનું યોગદાન. મને એમ થાય કે મારે રામદાનજીને પ્રિન્સિપાલ સાહેબને મળીને શું કરવું, પણ એમની ઈચ્છા. રામદાનજી પાસે જઈએ એટલે ખૂબ પ્રેમથી આવકારે, વાતો કરે, શિક્ષણ વિશે પૂછે અને કંઈક બે સારી વાત કરે. એટલે આ પ્રકારના લોકોને મળવાથી એ આ કોલેજ ને શિક્ષણ કાળમાં મને લાગે છે ઘણું બધું ઘડતર થયું. મેરુભા બાપુને પણ મળવાનું થયું. પછી પિંગળસિંહભાઈ લીલા એ મારા પિતાના મિત્ર હતા. એટલે ઘણી વખત એ તો આવે ત્યારે 3-4 દિવસ રોકાય. એ જ રીતે એમના નાના ભાઈ નાગભાઈ એ પણ આવે ત્યારે રોકાય. એ પિંગળસિંહભાઈ લીલાના નાના ભાઈ. એટલે આ બધાને મળવાનું પણ ઘણું સારું થયું ને એમાંથી શીખવાનું મળ્યું. એટલે સાહિત્યનું ફાઉન્ડેશન ત્યારથી જ બંધાયું. ત્યાંથી નખાયું. બરાબર. તો આપ ભાવનગરમાં આપે ગ્રેજ્યુએશન કર્યું. ગ્રેજ્યુએશન કર્યા પછી આગળની જર્ની કેવી રીતે શરૂ થાય છે? ભાવનગરમાં ગ્રેજ્યુએશન થયા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું એવી મારી ઈચ્છા હતી. જી. મારા પિતાની પણ ઈચ્છા એવી હતી કે મારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું જોઈએ. આમ જુઓ તો ખર્ચની દ્રષ્ટિએ અને બીજી રીતે પણ મને સુરેન્દ્રનગર અનુકૂળ પડતું હતું. જી.
કારણ કે સુરેન્દ્રનગર જે આવજા કરી શકાય, ઘેર રહી શકાય, એટલે હોસ્ટેલનું ફી ન ભરવું. ત્યાં સુધી મારા પિતા રિટાયર થયા હતા, એટલે મને પણ એમના ઉપર આર્થિક બોજ ના પડે, એટલે મને એમ હતું કે મારે સુરેન્દ્રનગર ભણવું જોઈએ. એમનો આગ્રહ એવો હતો કે મારે અમદાવાદ હોસ્ટેલમાં રહીને ભણવું જોઈએ. જી. મારા પિતાજીનો એવો આગ્રહ હતો. એટલે અમારી વચ્ચે થોડી હાના ચાલતી હતી આ બાબતમાં. આપ ખર્ચના એંગલથી હું વિચારતા હતા. ખર્ચના એંગલથી વિચારતો હતો અને એ મારી પ્રગતિના એંગલથી વિચારતા હતા. અંતે મેં એમને કહ્યું કે આપણે એવું કરીએ કે જો મને બીકોમમાં ફર્સ્ટ ક્લાસ આવે તો હું અમદાવાદ જાઉં, નહીંતર સુરેન્દ્રનગર જાઉં. એમણે કહ્યું કે ભલે, એ મંજૂર છે. આમ પ્રમાણમાં મારો દેખાવ સારો હતો, પણ છતાં બીકોમમાં તે વખતે ફર્સ્ટ ક્લાસ ઓછા આવતા હતા. એટલે મને થયું કે મોટા ભાગે તો નહીં જ આવે. રિઝલ્ટ તે વખતે પેપરમાં જોવું પડતું હતું. જી. એટલે અમારા ગામડેથી અમે બસમાં બેસી અને લીંબડી ગયા. લીંબડી જતા પહેલા મારા ફાધરને ગમે તે કારણે કોઈ એવી સૂઝ થઈ. આઈ મીન ઇટ વોઝ કમ્પ્લીટલી એન ઇન્ટ્યુશન. ઓહો. એણે કહ્યું કે તમે જે બેગ ભરી લો એમાં અમદાવાદ જવાની તૈયારી સાથેના 2 જોડ કપડાં વધારે ભરો. મેં એમને કહ્યું કે તો રિઝલ્ટ જોયા પછી ખબર પડે. એમણે કહ્યું કે ના, કંઈ વાંધો નહીં. પણ એમને અંદરથી ભરોસો હતો. હા, એવું મને લાગે છે. એટલે એમણે અમદાવાદ જવાની તૈયારી સાથે મને ત્યાં બેસાડ્યો. અમે બંને બસમાં ગયા. લીંબડી બસ સ્ટેશન ઉપર અમે ઉતર્યા ત્યારે 2 ઘટના બની. કે એક તો ઝડપથી ફૂલ છાપ લીધું કે જેને કારણે એ રિઝલ્ટ જોઈ શકાય, પણ સામે અમદાવાદની બસ જવાની તૈયારીમાં હતી, કારણ કે અમારી બસ થોડી મોડી પહોંચી. એટલે મારા ફાધરે કહ્યું કે તું ઝડપથી આ બસમાં બેસીને બસ જતી રહે. મેં એમને કહ્યું કે રિઝલ્ટ જોયા પહેલા બસમાં કેવી રીતે બેસવું, આપણી તો શરત છે. કહ્યું ના ના, શરત છે, પણ તું બેસી જા અત્યારે અને ફૂલ છાપ સાથે રાખ, એટલે તું વચ્ચે રિઝલ્ટ જોઈ લેજે. બસમાં બેસી ગયો. બસમાં બેસવાની જગ્યા નહોતી એટલે ઊભો રહ્યો રાધર, અને મેં રિઝલ્ટ જોયું તો મારા આશ્ચર્ય સાથે મને ફર્સ્ટ ક્લાસ આવેલો. વાહ, ક્યાં વાત. એટલે એ રીતે અમદાવાદ આવવાનું થયું અને અમદાવાદ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. પોસ્ટ ગ્રેજ્યુએશન પછી આપની સરકારી નોકરીની જે સફર શરૂ થઈ, એમાં શરૂઆત ક્યાંથી થઈ સર? કે અમદાવાદ આવ્યા પછી જેમ મેં આપને કહું ને, કેટલાક લોકોને મળીએ એ સ્મૃતિમાં ખૂબ રહી જાય. એમાંના 2-3 લોકો મને હંમેશા સ્મૃતિમાં રહ્યા, આજે પણ, જેમના કુટુંબ સાથેનો સારો સંબંધ છે, જેમને ત્યાં જવા આવવાનું બહુ થયું, જેમને ત્યાં સમાજના લોકોને આવકારવામાં આવતા હતા. એવા અમારે જેને અમે મોડ સાહેબ તરીકે ઓળખીએ છીએ, સમૃદ્ધાનજી મોડ જી, અને અમારે રતનબાબેન, એમને ત્યાં જવા આવવાનું થાય. રતનબાબેનનો આગ્રહ પણ ખૂબ રહે, ખૂબ આગ્રહથી જમાડે. એ જ રીતે બીજું કુટુંબ એ ભારતીબેન ખળેલ અને નારાયણભાઈ ખળેલ, એ અમારે યુનિવર્સિટીની હોસ્ટેલની બિલકુલ બાજુમાં. બરાબર છે. એટલે આમ અમારે ગાર્ડિયન જેવા. ત્યાં જઈએ, રવિવારે ફિસ્ટ હોય તે દિવસે સાંજે અચૂક બોલાવીને જમાડે. એટલે આ બધા લોકો સાથેનો પરિચય અમદાવાદ આવતા થયો. ઉપરાંત એક બાબતનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે આપણા સામાજિક પ્રસંગો કેટલી સ્વસ્થતાથી અને ચોકસાઈથી કરવા જોઈએ. જી. એનો એક અનુભવ મારા મોટાભાઈના લગ્ન પ્રસંગે મને થયો. મારા પિતાએ કહ્યું કે તમે પથાભાઈ બોક્ષા, એટલે બાપા તરીકે ઓળખતા હતા, મારા બનેવીના પિતા, પ્રવીણદાનજી બોક્ષા, જે ખેડા કલેક્ટર હતા, એમના પિતા. એમની પાસે મને એમણે મોકલ્યો હતો. મને થયું કે એમને મળ્યા પછી મને એક આદર્શ અને ઉત્તમ શિક્ષક કેવા હોય તો ખબર પડી જ, પણ સામાજિક પ્રસંગોમાં કેટલી ચોકસાઈથી કામ થવું જોઈએ, ક્યાં વાત, એની એમણે મને કેટલીક વાત કરી. એટલે એ પણ એક અનુભવ અહીંયા થયો. જી. અને પછી અમદાવાદ આવ્યા પછી પહેલા જ દિવસથી મને થયું હતું કે મારે નોકરી કરવી જોઈએ, કારણ કે ફરી મનમાં એ જ ગડમથલ હતી કે પરિવારને મદદરૂપ થવી. પિતાજી રિટાયર થયા છે અને એનો ખર્ચ પણ વધારે છે. એટલે એક દિવસ મેં ગુજરાત સમાચારમાં એક નાની જાહેરાત જોઈ, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 3 મહિના માટે એ પ્રકારના આસિસ્ટન્ટ જોતા હતા કે જ્યાં એક વખત ટેક્સેશન ફિક્સ થાય પછી એની અપીલો થાય, એની એક એપેલેટ ઓથોરિટીની માં. ઓકે.
એ સામાન્ય રીતે વરિષ્ઠ લોકો હોય જે રિટાયર્ડ આ ડિપાર્ટમેન્ટમાંથી થયા હોય હા, એ લોકોને એ આપે 3-4 મહિનાનું કામ હોય કે 6 મહિનાનું વધીને કામ હોય, એટલે એના આસિસ્ટન્ટ તરીકે એક માણસ જોઈએ, નાનો પગાર. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શોધીને અહીંથી નવરંગપુરાથી ત્યાં ગયો બસમાં. ત્યારે આપણું એમકોમ ચાલુ હતું. એમકોમ ચાલુ હતું. ઓકે, પણ એમકોમના ક્લાસીસ સાંજે હતા એટલે દિવસે મને ટાઈમ રહેતો. બરાબર. એટલે કોર્પોરેશનની ઓફિસમાં મેં શોધતા જે આ સેક્શન હતું ત્યાં ગયો. ત્યાં મેં એમને મારા કાગળો આપ્યા, મારું સર્ટિફિકેટ આપ્યું. એમણે મારા પર્સન્ટેજને જોયા પછી કહ્યું કે સામાન્ય રીતે અમારે તો ઘણા છોકરાઓની જરૂર છે, તમારા કાગળો પણ છે, એટલે તમે કાલથી આવી જાઓ. વાહ. હવે મને નવાઈ લાગે છે કે આજે આટલી બધી ભલામણોની આને તે બધી વાત થાય છે, આમાં એ તો નહોતું જ. પણ એક વિશેષ વાત કે જે કોઈ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ હતા એને મેં કહ્યું કે અમારે નોકરી ક્યાં કરવા જવાની, શું કરવાની? તો શું કરવાની તો તમે પહેલાં સમજાવશે, પણ ક્યાં કરવા જાવીને તમે ક્યાં રહો છો? એટલે મેં કીધું નવરંગપુરા હોસ્ટેલમાં રહું છું યુનિવર્સિટીની. તો એણે કહ્યું કે હું તમને એ બાજુ કામ મળે ને એવું જોઈશ. વાહ. એટલે તમારે દરરોજ લાંબી મુસાફરી ન કરવી પડે, ટાઈમ બગડે નહીં, બસનું ભાડું પણ ઓછું ખર્ચે. આજે મને એમ લાગે છે કે આટલી બધી જ્યારે વાતો થાય છે કે દૂષણો અંગેની, ત્યારે બિલકુલ પરિચય વગર પણ આટલા કામો થતી હશે તો માણસના મનમાં કોઈક જગ્યાએ એક માનવતાનું ઝરણા જેવું તો હશે. જી જી. એટલે એ વાતની માનવીની સારપણમાં ધીમે ધીમે મારી ત્યાંથી શ્રદ્ધા દ્રઢ થઈ છે. જી. આ પ્રકારના લોકોને જોયા પછી. એટલે એક એવી સામાન્ય નોકરી પણ ઘણું આપને શીખવાડ્યું. પણ મને જિંદગીમાં મનોજ એ તો અદ્ભુત ઘટના કહેવાય કે એ જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મારી પાસે મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ 3 કે 4 વખત આવ્યો. વાહ વાહ. એમાં એકાદ વખત લાંબો સમય ચાર્જ રહ્યો. એટલે કોર્પોરેશનમાં જઈને ફાઇલોનો નિકાલ કરવા કમિશનર ચેમ્બરમાં બેસતો, ત્યારે મને યાદ આવ્યું. ત્યારે મેં પહેલાં કાકાને શોધવાનો પ્રયાસ કર્યો કે જેની સાથે હું કામ કરતો હતો. જી. એ લોકોએ શોધીએ કાઢ્યા પણ એ એક્સપાયર થઈ ગયા હતા. એટલે મને અફસોસ રહ્યો. પણ જીવનમાં કેવી ઘટનાઓ બની શકે છે. એક નાની ઘટના આપણને બહુ મોટો સંદેશ આપીને જતી હોય છે સર. પછી સચિવાલયની નોકરીની તો શરૂઆત કરી. શરૂઆતમાં અહીંયા જે અત્યારે ડીવાયએસઓ કે છે એને પહેલાં આસિસ્ટન્ટ કહેતા હતા અને ક્લાર્કની જગ્યાઓ હતી. એની જાહેરાત આવી એટલે અમારા હોસ્ટેલમાં એક અમારા શિયાળીના મિત્ર હતા ઈશ્વરભાઈ પટેલ કરીને. એણે કહ્યું કે જીપીએસસીમાં જઈએ. મેં કીધું જીપીએસસી એટલે શું છે? એટલે કહ્યું કે ત્યાં જઈને આપણે ફોર્મ લાવીને ફોર્મ ભરીએ. જી. આ રીતે આસિસ્ટન્ટની અને ક્લાર્કની જગ્યાઓ બહાર પડી છે. મેં એને કહ્યું કે આમાં ઘણા લોકો બેસતા હશે ને? એમણે કહ્યું બહુ લોકો બેસે. એમણે કહ્યું તો આપણે નથી ભરવું. એમણે કહ્યું ભરવામાં શું વાંધો છે? એ નોકરીની ડેસ્પરેટ શોધ કરતા હતા, મને પણ શોધ હતી. એટલે ત્યાં સમહાવ એવું થયું કે 20 વર્ષ પૂરા થવા અને મારે કંઈક 2 મહિનાની વાર હતી. ઓકે. એટલે એણે કહ્યું તો ક્લાર્કની ભરી દો, એમ 18 વર્ષની ઉંમર છે. મેં ફોર્મ ભર્યું, પરીક્ષા પણ આપી આવ્યો. એ મેથેમેટિક્સ, જનરલ નોલેજ અને ઇંગ્લિશ એ 3 એક જ પેપરના કદાચ 3 ભાગ હતા, પણ આ 3 વિષયો હતા. 5-7-8 હજાર લોકો મને કહ્યું કે આમાં બેસતા હોય છે. એટલે મેં કહ્યું આ તો રિઝલ્ટ જોવા તો જવાનું હોય જ નહીં. આમાં આપણે અઘરું છે, નંબર લાગે. લોકોને લેવાના હોય 40-50 લોકોને, તો એમાં કંઈ આપણે તો કોઈ જગ્યાએ બિન અનામત જગ્યાઓ તો આવીએ જ નહીં, કારણ કે એ તો કેટલી બધી હરીફાઈ થાય. પાછું રિઝલ્ટ હતું ત્યારે એ જ ઈશ્વરભાઈ મને કહ્યું ચાલો જીપીએસસીમાં જોવા જઈએ. મેં કહ્યું કંઈ જોવા જેવું નથી, આ તો અહીંથી ત્યાંનો ટાઈમે બગડશે ને ભાડું આપણું ખર્ચાશે એ જુદું. એને કહ્યું ના, જોવા તો જવું જ જોઈએ. એટલે અમે ત્યાં જોવા ગયો તો રેન્કમાં મારો 6થો નંબર હતો. વાહ વાહ. ત્યારે મને એમ થયું કે આ બાબતમાં આપણે સાવ લખી વાળવા જેવું નથી, આપણે પણ કરી શકીએ એમ છીએ. કોણ જાણે કેમ પહેલા મને એવું લાગતું હતું કે નહીં થઈ શકે. રાહી આપણે સુરેન્દ્રનગર જિલ્લા એક કવિ છે, એનો શેર છે કે બધા ક્યાં અહીં સિકંદર થવાના, બધા ક્યાં અહીં સિકંદર થવાના, અમે પણ થોડી મથામણ કરી છે. વાહ વાહ. એટલે મથામણ જો કરતા રહીએ જી તો આ થાય ને. પછી તો આ દોર ચાલ્યો. પછી મને વિશ્વાસ આવી ગયો. ક્લાસ 1ની પણ એક્ઝામ આપી ત્યારે મારા નાના બેને રિઝલ્ટ આવ્યું એને એ પહેલાં એમણે પેંડા ખરીદીને અનુપભાઈ.
એટલે પરિવારના સર આપનામાં જબરજસ્ત કોન્ફિડન્સ હા. હતો પહેલેથી જ. કે આમને તો આ સિલેક્ટ થવાના જ છે. જી. અને મને પણ પછી એવું લાગતું હતું કે સિલેક્શન થવું જોઈએ. એટલે એ રીતે સ્ટેટ સર્વિસીસમાં, સ્ટેટ કોઓપરેટિવ સર્વિસીસમાં દાખલ થયો. ઓકે. અને સબસિક્વન્ટલી પછી ત્યાંથી આ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં એના Okay. સરકારના જે ધારાધોરણ છે એ પ્રમાણે જવાનું થયું. તો સર આપ આઈએએસ બન્યા પછી આપના પોસ્ટિંગ વિશે આપણે વાત કરીએ. તો શરૂઆતનું પોસ્ટિંગ ક્યાં હતું? સૌથી પહેલાં મને જિલ્લા વિકાસ અધિકારી એટલે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કચ્છમાં મૂક્યો. જી. કચ્છ એ ચેલેન્જિંગ પોસ્ટિંગ ગણાય. આજે પણ કચ્છનું તો બહુ મહત્વ છે, જી. પણ આજે અલગ રીતે એક વિકસિત કચ્છના પ્રશ્નો છે. તે વખતે કચ્છના થોડા ભાગને છોડીને, એટલે કે ગાંધીધામ અંજારને છોડીને બાકીના વિસ્તારમાં વરસાદની બહુ જ અછત રહેતી. જી. પશુપાલન ઉપર જિલ્લાનો નિભાવ હતો, એટલા માટે ઘાસચારાની તંગી રહે, પાણીની તંગી રહે. એટલે 3 વર્ષ સુધી કચ્છમાં કામ કરવું એમાં ઘણું લર્નિંગ થયું. જી. મોટા પાયા ઉપર અછતને કેવી રીતે હેન્ડલ કરવી. અમારા અછત રાહતના કામો 500, 600, 700 ચાલતા હોય અને એમાં 1 લાખથી વધારે મજૂરો કામ કરતા હોય. જી. તો એ 1 લાખ મજૂરોના પેમેન્ટ સમયસર થાય, હિસાબ બરાબર થાય, એ બધી બાબતો એ વખતે એમાં આવી જતી હતી. એટલે લર્નિંગ ઘણું થયું. અને પછી કલેક્ટર તરીકે પણ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કામ કરવાનું થયું. અને ત્યાર પછી પ્રમોશન મળ્યા પછી સચિવાલયમાં સેક્રેટરી તરીકે કામ કરવાનું થયું. પહેલાં HODમાં કામ કર્યું અને પછી સેક્રેટરી તરીકે કામ કર્યું. કલેક્ટર તરીકે 3 મોટા જિલ્લાઓમાં આપે કામ કર્યું. ઘણા ઓછા ના આવી તક મળતી હશે, તો એનું શું કારણ હશે? એક તો મને લાગે છે કે કામ પ્રત્યે ધ્યાન આપવાની વૃત્તિ હોઈ શકે, અને બીજું કોઈ રાજકીય પક્ષ સાથે એકથી વધારે પડતું નજીકનું જોડાણ પણ ન હોઈ શકે. એટલે સામાન્ય રીતે એક એવી માન્યતા હોય જી. કે આ ન્યુટ્રલ છે. જી. અને મેં જોયું છે કે કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ નેતાઓ હોય, ગુજરાતમાં તો નેતાઓ પણ આપણને સદભાગ્યે સારા મળ્યા છે. એટલે એમને એક વખત પ્રતીતિ થાય કે તમે સાચી બાબત છે એનો નિકાલ કરવાનો પ્રયાસ કરો છો, પ્રયાસ પણ કરો છો, ભલે કદાચ ન થાય, જી. પણ તમે નિષ્ઠાપૂર્વક સાચી રીતે પ્રયાસ પણ કરો છો, તો પણ એમને તમારા પ્રત્યે એક સદભાવ રહે છે. જી. એટલે મને જુદી જુદી સરકારોમાં પોસ્ટિંગ મળ્યા, હા. જુદા જુદા પક્ષોની સરકારોમાં. એટલે એની પાછળનું કદાચ આ કારણ હોઈ શકે છે. સર પછી આપ સચિવાલયમાં આવો છો, અલગ અલગ વિભાગો હેન્ડલ કરો છો, તો એમાં કયા કયા વિભાગો આપે હેન્ડલ કર્યા અને છેલ્લે પછી આપ ક્યાંથી નિવૃત્ત થયા? સચિવાલયમાં પ્રમોશન મળ્યા પછી હું કોઓપરેશનના સેક્રેટરી તરીકે હતો. પછી GSFC GMDCના મેનેજિંગ ડિરેક્ટર તરીકે હતો. પશ્ચિમ ગુજરાત PGVCL તરીકે ઓળખાય છે અને ચેરમેન તરીકે હતો. જી. સેક્રેટરી વોટર સપ્લાય તરીકે હતો. ચેરમેન ગુજરાત વોટર સપ્લાય બોર્ડ. આ પ્રકારે ઘણા પોસ્ટિંગ અલગ. ડાયરેક્ટર ઇન્ફોર્મેશન તરીકે હા. હતો. જી. કમિશનર એન્ટરટેઇનમેન્ટ એક્ટ તરીકે હતો. એટલે આમ જુદા જુદા પોસ્ટિંગો બધા થતા રહ્યા. નિવૃત્તિ પછી સરકારે મને RTIના કમિશનર તરીકે નિમણૂક આપી. એ નિવૃત્તિ પછીની નિમણૂક હતી. એ સર આમ બંધારણીય હોદ્દો ગણાય? કોસાઈ જ્યુડિશિયલ ગણાય. જી. અને પછી એ સદભાગ્ય હતું મારું કે મને એમણે RTIના ચીફ કમિશનર તરીકે પણ અપગ્રેડ કર્યો. એ બંધારણીય જગ્યા ગણાય છે, કારણ કે જી. એમાં જે મંત્રીશ્રીઓની સોગંદવિધિ થાય છે એમાં મારી સોગંદવિધિ, હા. હા. ગવર્નર સાહેબ એની સ્વેરિંગ ઇન કરાવે, જી. એ પ્રકારની ત્યાં સ્થિતિ હોય છે. એટલે એ પણ એક સરસ કામ થયું. આપે સરકારમાં અલગ અલગ જગ્યાએ કામ કર્યું, તો ઘણા એવા યાદગાર સારા નરસા પ્રસંગો હશે, તો એના વિશે થોડો વાત કરીએ તો? હા, મને લાગે છે કે ઓવરઓલ જો મારું ટેક અવે હોય, કારણ કે આ લોકો સાથે કામ કરવાની વાત હતી. લોકો સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એની કેટલીક વિશેષતાઓ છે. એ વિશેષતાઓ 2 લોકો પાસેથી હું શીખી શક્યો. એક ખોડીદાનભાઈ ઝુલા, જેમની સાથે મેં કામ કર્યું, જે મંત્રીશ્રી હતા, અને એક ભૈરવદાનજી ગઢવી, BK ગઢવી સાહેબ, જે ભારત સરકારમાં પણ મંત્રી હતા, લોકસભાના સભ્ય હતા, અને બહુ જ રાજ્યના મહત્વના આગેવાન હતા. તો લોક સાથે કામ કરવાનું કેવી રીતે લેવું, એક તો મારા પિતાના સંસ્કાર તો હતા જ. જી. એમાં આ બંનેની સાથે કામ કરવાનું થયું, નજીકથી કામ કરવાનું થયું. તો એને કારણે પણ મને લાગે છે એ સૂઝ આવી. એક તો વાત એ હતી
બીજી બાબત, લોકોમાં ભરોસો કરીને, લોકોને એમ્પાવર કરીને, ભાગીદાર કરીને કેટલાક કામો કરાવવા. જી. જેમ કે પાણીનું કામ. તો હું વાસ્મોનો ચેરમેન હતો, જેમાં લોકોને ભાગીદાર કરીને પીવાના પાણીના પ્રશ્નોનો એમિકેબલ અને સસ્ટેનેબલ સોલ્યુશન કેવી રીતે થાય જી. એના માટે અમે પ્રયાસો કર્યા. અને એટલું સારું રહ્યું કે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે તો કેટલીક સ્વીકૃતિઓ મળી, કેટલાક બેસ્ટ કલેક્ટર કે બેસ્ટ ડીડીઓના એવોર્ડ પણ મળ્યા. જી. પણ અહીંયાથી અમે અમારી એન્ટ્રી યુનાઇટેડ નેશન્સમાં મોકલી, જે દર વર્ષે એક લોક ભાગીદારીથી આખા વિશ્વનો શ્રેષ્ઠ પ્રોજેક્ટ એ લોકો નક્કી કરે. એમાં આપણો ગુજરાતનો એ પ્રોજેક્ટ નક્કી થયો 2008માં. વાહ. અને યુનાઇટેડ નેશન્સમાં જઈ અને પ્રોજેક્ટ વિશે 15 મિનિટ વાત કરવાની મને તક મળી. વાહ, ક્યા બાત હે. હા, યુએન હાઉસમાં જઈને. એટલે મને લાગે છે એ કદાચ એક બહુ યાદગાર અને સ્મૃતિમાં રહ્યું. આવું ઓનર કોઈને નહીં મળ્યું હોય. આમ ગુજરાત સરકાર પ્રોગ્રેસિવ છે, જી. એટલે ઘણા બધા ઇનામો મેળવે છે, એટલે બીજા કોઈ પ્રોજેક્ટને પણ મળ્યું હશે, પણ પ્રમાણમાં ઓછા મળે. કારણ કે આ તો આની હરીફાઈ જે છે વિશ્વ કક્ષાની હોય છે, એટલે જુદા જુદા દેશોની પણ એન્ટ્રી આવી હોય. પણ મૂળ વાત એ છે કે લોકોને સાથે રાખીને કામ કરવાની જે વૃત્તિ થઈ એ એમાંથી ખાસ તો શીખવાનું મળ્યું. એમાં સર કોઈ એવા યાદગાર પ્રસંગો કહી શકાય, હ્યુમન ટચ સ્ટોરી એવી કોઈ આપના ધ્યાને આવી હોય? આમ તો પ્રસંગો ઘણા થયા. મેં આપને કહ્યું એમ સ્મૃતિમાં થોડા છે, થોડા ભૂલાતા પણ જાય છે. લખી લેવા જોઈએ પણ લખી શકાયું નથી હજી સુધી. પણ છતાં ઘણા એક સાથે યાદ આવે, કદાચ એકાદ કહું તો પણ. અત્યારના આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા, ત્યારે એમણે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ એક શરૂ કરાવ્યો હતો. જે બહુ જ ઉપયોગી અને અસરકારક કાર્યક્રમ છે, આજે પણ ચાલે છે. જી. તો એ શાળા પ્રવેશોત્સવના એક કાર્યક્રમમાં બહુ દસકોઈ તાલુકાના એક અંતરિયાળ ગામમાં જવાનું થયું. જી. હવે ત્યાં ઉપજાઉ જમીન છે, ડાંગરની ખેતી છે. એટલે એ અમુક ગામડાઓનો મને ખ્યાલ હતો રેવન્યુ રેકોર્ડના આધારે કે ત્યાં કોઈ સરકારી ખરાબો કે પડતર કે એવું નથી, છતાં સ્કૂલ બની છે. જી. અને મેં જોયું કે સરકારે તો જમીન આપી નથી. એ ગામનું રેકોર્ડ મને બતાવ્યું તે જોતા સરકાર. એટલે મને થયું કે આ જમીન ક્યાંથી આવી? સ્કૂલની જમીન, સ્કૂલનું બિલ્ડિંગ તો કદાચ કોઈ દાન આપે. જી. પણ જમીન કોણે દાન આપી? જમીન કોણે આપી? આમ પણ અમદાવાદની નજીક એટલે જમીનના ભાવો પણ. હા. એટલે મેં શિક્ષક દંપતી જે બહુ નિષ્ઠાવાન હતા, એમને મેં કહ્યું કે આ જમીન ક્યાંથી મેળવી? તેમણે કહ્યું દાનમાં આપી. મેં કહ્યું કોણે? બહારના કોઈ શ્રેષ્ઠીઓએ આપી કે ના, આ ગામના પેલા એક વૃદ્ધ માજી બેઠા છે, અમે ગામની સભા કરીએ પ્રવેશોત્સવ દરમિયાન, જેમાં બધા વાલીઓ, ગામના આગેવાનો હાજર હોય, એવી સેટ પેટર્ન છે. જી. તો એ માજી બેઠા છે ને, એમણે આ જમીન આપી. માજી 70 થી 80 વર્ષની વચ્ચેના વયના હોય એવું લાગ્યું. મેં એમને કહ્યું એમને બોલાવો, કારણ કે આપણે આ દીપ પ્રાગટ્ય જે કરીએ છીએ એના ખરા અધિકારી જે છે. વાહ, સાચી વાત છે. એટલે મને કે આવશે નહીં, પણ આગ્રહ કરીને શિક્ષક એમને લઈ આવ્યા. જૈફ વયના એ મહિલાને મેં પૂછ્યું કે માજી આ તમે આ જમીન આપી છે? તો હા, ગામના છોકરાઓના ભલા માટે મેં જ આ જમીન આપી છે. એમના 2 દીકરાઓ જે એમને દોરીને લાવ્યા સાથે હતા, એમને મેં પૂછ્યું કે આટલી ઓછી જમીન છે, કારણ કે મેં માજીને પૂછ્યું તમારી જમીન કેટલી છે? તો કે 2-2.5 એકર. તો એમાંથી પણ એક ટુકડો એમણે આપ્યો, તો તમારી તો જે કમાણી છે એના ઉપર સીધી એની અસર થાય. તો તમને કેવું લાગ્યું? તમને માઠું લાગ્યું? તમે માજીને વાર્યા કે તમારું માન્યું નહીં કે શું થયું? છોકરાઓએ મને કહ્યું કે અમારા પિતા જ્યારે ગુજરી ગયા ત્યારે આથી પણ ઓછી જમીન હતી, 1 એકર જેટલી, અને અમારા ઉપર દેવું હતું. અમારી આ મા જે અહીંયા ઊભી છે, એને દિવસ રાત મજૂરી કરી અને દેવું ચૂકવ્યું, અને થોડી વધારે જમીન પણ ખરીદી, એટલે એમને આપી દેવાનો પૂરો અધિકાર છે. વાહ. મેં માને પૂછ્યું કે છોકરાઓ વધારે છે ને એક રૂમમાં સમાતા નથી, તો બીજો રૂમની જરૂર પડશે તો શું થશે? તો કે ગામના લોકો કોઈક આપશે સાહેબ, એમાં કોઈ ચિંતાની જરૂર નથી. કેવો આશાવાદ! વાહ.
મેં ફર્ધર જરા તાવણી કરી કે કદાચ ના આપે તો ગામના લોકો, તો કહ્યું કે તો સાહેબ હું બીજો ટુકડો કાઢી આપીશ. વાહ, ક્યાં તો બાત આ જોયા પછી માનવી માત્રમાં રહેલ સારપ એનું મને દર્શન થયું ને મારો વિશ્વાસ કદાચ એમનામાં વધ્યો એવું મને લાગે. જી માનવીની સારપણમાં મારી શ્રદ્ધા વધી. વાહ, જે આ નાના માણસોમાં જોવા મળે છે એ અદ્ભુત છે. કવિ ઉમાશંકર જોશીની 2 પંક્તિઓ યાદ આવે છે. જી મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, ઓહો, મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાઓની મોટાઈ જોઈને જીવું છું. વાહ, ક્યાં બાત છે, ક્યાં બાત. કેવી કોઠાસૂઝ એને. સર એમાં આપ મદદરૂપ થઈ શક્યા હોય એવા કોઈ કિસ્સા યાદ આવે છે? હા, એવા તો ઘણા હશે. કેટલાક પાછળથી ફોન પણ કરે જી કે સૌથી પહેલાં અમે આપ રાજકોટ કલેક્ટર હતા ત્યારે આ પ્રકારની એક ઇન્ડસ્ટ્રીઝની લોન માટે, નામ લેવાનું મને ઉચિત નથી લાગતું, જી પણ અમે વારંવાર જઈએ છીએ અને લોન માટે અમને મળતી નથી કે કાગળો ઓછા છે, એવું બધું થાય છે. કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ લેવલની જે ફાઇનાન્સ બેન્કિંગ કમિટી હોય છે એના પણ ચેરમેન હોય છે, એટલે એની મિટિંગમાં બેંકવાળાને એને બોલાવીએ, બેંકવાળા સાથે બેસીએ અને એનો રસ્તો નીકળે, નિયમોની મર્યાદામાં રહીને નીકળે એવો પ્રયાસ કરીએ, એમને લોન મળી જાય. અને ક્યારેક એવું બને કે એ બહુ મોટા ઉદ્યોગપતિ થઈ જાય. ઘણા વર્ષો પછી ફોન પણ કરે કે આ શરૂઆત અમે કરી હતી અને આજે અમે વ્યવસાયમાં આટલું બધું અમે આગળ વધ્યા છીએ. જી તો ત્યારે આપણને ફૂલફિલમેન્ટ થાય. આપણે તો જે કર્યું છે એ કોઈ ઉપકાર ચોક્કસ નથી કર્યો, એ તો નિયમોના ભાગ તરીકે જ કર્યું. જી પણ આવી નાની બાબતોનું પણ મોટું પરિણામ આવે એવું આપણને પાછળથી સમજાય છે. આપની સાથે કામ કર્યું છે જેણે, આપના સબોર્ડિનેટ રહ્યા છે, એવા લોકો પણ આપના સ્વભાવના, આપના વર્તનના આજે પણ યાદ કરે છે, તો એનું શું કારણ હશે? મને જે લાગે છે કે મને માણસો પ્રમાણમાં સારા મળ્યા છે, પહેલી વાત તો એ. બીજી વાત એ કે એમનામાં વિશ્વાસ મૂકી અને કામ કરવું, એક્ઝેક્ટલી, એવો એક સ્વભાવ પણ ખરો. એટલે ઘણી વખત બહુ જ ગુસ્સે થનાર અધિકારીઓ પણ હોય છે ને એમને કામ તો થતા હોય છે, પણ એને બદલે સમજાવટથી દરેકનું ઓનબોર્ડિંગ કરવું, એ પ્રથા મને વધારે ઠીક લાગી છે. જી અને એને કારણે અઘરામાં અઘરા કામોમાં પણ લોકોએ મને ખૂબ સહયોગ આપ્યો છે. પણ વર્ષો પહેલાંની ઘટના યાદ કરું તો હું જ્યારે કોઓપરેશનમાં દાખલ થયો ત્યારે લોકો મને કહેતા હતા કે સાહેબ કેડી ઉદાસ સાહેબ અમારે હતા વર્ષો પહેલાં. તો હું દાખલ થયો એના 20 વર્ષ પહેલાં તો નિવૃત્ત થઈ ગયા. ઓહો, તો પણ કેડી ઉદાસ સાહેબને લોકો યાદ કરતા હતા. મનહર ઉદાસ ને પંકજ ઉદાસને કદાચ મોટા બાપુ થતા હશે. ઓકે, કે કેડી ઉદાસ જે છે એને અમે યાદ કરીએ છીએ. તો એનું કારણ શું હશે? સિમ્પલ, કે લોકો સાથેનો એમનો વ્યવહાર એવો સારો હશે. આપ આઈએએસ અધિકારી તરીકે કાર્યરત રહ્યા, અલગ અલગ વિભાગોમાં ખૂબ વ્યસ્તતા રહેતી હશે આપની, તો પરિવારને પણ સમય, ક્યારેક એવું બને સમય ના આપી શકાય, તો એવા સમયે પરિવારનો સપોર્ટ કેવો રહ્યો આપને? હા, એ વાત સાચી. કારણ કે કોઈક એક સર્વિસ અને લાઈફ એ વચ્ચેનું બેલેન્સિંગ હંમેશા દરેક માણસ માટે એક પડકારે હોય છે. દરેક પોતપોતાની રીતે એનો ઉકેલ કરે. મારે પણ એવું થયું છે, એમ ચોક્કસ કહી શકાય. મારે દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગમાં મેં કદાચ ઓછામાં ઓછી રજા લીધી, પણ મારા ધર્મપત્નીનો ઘણો બધો સહયોગ રહ્યો. જે મારી ગેરહાજરીમાં મોટાભાગના કામો ઉકેલવામાં એમ મહત્વનો ભાગ ભજવ્યો, જેને કારણે હું આ બધું કરી શક્યો. અને પછી મારી દીકરી નેહલ અને મારા દીકરા અલયનો એનો પણ એટલો સહયોગ રહ્યો કે જેને કારણે બહાર ઘણું બધું ધ્યાન આપી શક્યો. આજે નિવૃત્તિ પછી આજે પણ હું જ્યાં કામ કરું છું એ હજી હું ફૂલ ટાઈમ કામ જ કરું છું. આપ કહી શકો કે આજે પણ એમનો એટલો જ સહયોગ હશે તો જ મારાથી આ શક્ય બને છે. જી સર, હવે આપના શોખની વાત કરીએ. સાહિત્યનો શોખ આપને કાયમ રહ્યો છે. એ આપના વિવિધ પ્રવચનો, આપના આર્ટિકલ્સ પણ અમે જોયા છે, તો એનું કેવી રીતે શરૂઆત થઈ? બહુ શરૂઆતમાં મારા પિતાજીનો આગ્રહ રહેતો હતો કે આપણે ગાવું જોઈએ, આપણે શીખવું જોઈએ, અને ત્રીજું કે જે કંઈ આપણે બોલીએ એ બને તો મુખપાઠ પણ કરવો જોઈએ. થોડી ઘણા કાવ્યો આપણે મોઢે પણ ભલે 1 કે 2 પણ મોઢે આવડવા જોઈએ. બોર્ડિંગમાં હતો ત્યારે હરિરસ મોઢે થયો, કારણ કે દરરોજ અમે બોલતા હતા.
પછી આને કારણે એક બોલવાની ટેવ વિકસી. અમારે ત્યાં દાખલા તરીકે કોઈ એસટીના અધિકારી મારા પિતાના મિત્ર હોય ને મળવા આવ્યા હોય જી તો પિંગળસિંહભાઈ લીલાની એક એસટીના તંત્ર વિશેની એક સેટાયરિક ઓકે રચના હતી, તો એ મને ગૌરવતા. ઓહો. એ હું કહેતો, તો એને કારણે બોલવાની અને એ પ્રકારે ટેવ. પછી ભવિષ્યમાં બોલવાના પ્રસંગો થતા ગયા. ભાવનગર કોલેજમાં પણ હતો ત્યારે જુદી જુદી જગ્યાએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો, એટલે બોલવાની થોડી છૂટ રહી. એનું એક કારણ મને લાગે છે કે વાંચનનું પણ હશે. જી કારણ કે વાંચન કરવાની પહેલાં પણ ટેવ હતી ને આજે પણ ટેવ છે, એટલે એ વધતું ગયું. એક એમાં પ્રેરણાનું કારણ પૂજ્ય મોરારી બાપુ પણ ખરા, ઓહો. કારણ કે દર વર્ષે જે કાગધામમાં કાર્યક્રમો થાય, એક તો ભગત બાપુની ધરતી ને પૂજ્ય બાપુની હાજરી, એટલે દર વર્ષે એક મોટી ઓપોર્ચ્યુનિટી મળતી હોય એવું લાગે. જી અને છેલ્લા 12-13 વર્ષથી સતત હું ત્યાં જાઉં છું. બાપુના જુદા જુદા સાહિત્યિક આયામો છે એમાં ભાગ લેવાનું થયું, એટલે સાહિત્યનો રસ વધ્યો. જી વાંચનને કારણે લખવાની પણ ટેવ પડી. એટલે આજે હવે આ 12 વર્ષ પૂરા થયા કે જેમાં ગુજરાતના 4 વર્તમાનપત્રોમાં હું નિયમિત રીતે કોલમ રાઇટઅપ કરું છું, ઉપરાંત મેગેઝિનોમાં લખાય છે એ જુદું. સર, અદાણી ફાઉન્ડેશનમાં જોડાવાનું કેવી રીતે બન્યું અને આપ શું અત્યારે આમાં કઈ પોઝિશન ઉપર કામ કરો છો? એટલે આ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા પછી 5 વર્ષ તો ઇન્ફોર્મેશન કમિશનમાં આરટીઆઈમાં ગયા. ત્યાર પછી એક આ ઓપોર્ચ્યુનિટી એક એવી મને મળી કે જેમાં એ લોકોના સેવાના કામો ઉપરનું મોનિટરિંગ, દેખરેખ રાખવાની હતી. જે કામમાં મને રસ હતો. એક તો એમનું બહુ જ વેલ સ્ટ્રક્ચર્ડ ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ડિપેન્ડન્સ છે, ક્લેરિટી ઓફ થોટ છે અને રિસોર્સિસ છે. એ બધું અદાણી ફાઉન્ડેશનનું સારું છે. ઉપરાંત દેશના જુદા જુદા 22 રાજ્યોમાં અમે કામ કરીએ છીએ. એટલે એમ ગણો તો આ સેવાના કામો, જેમાં વોટર કન્ઝર્વેશનના કામો હોય, હેલ્થના હોય, ન્યુટ્રિશનના હોય, સ્કિલ ડેવલપમેન્ટના હોય, એ બધા ડોમેનમાં છેલ્લા 6 વર્ષથી હું કામ કરું છું. આપનો જીવન મંત્ર શું રહ્યો? મને લાગે છે કે હું પોતે ઇન્ટ્રોસ્પેક્શન અગર કરું તો એક વાત એવી છે કે જે કામ મળ્યું એ જ ગમાડ્યું. ઓકે. જે કામ મળ્યું એ ગમ્યું એમ માનીને કર્યું, એને કારણે આઉટપુટ વધારે આવ્યું. અને જે કામ કરતા હોઈએ એમાં એક્સ્ટ્રા માઇલ ચાલવાની વૃત્તિ રાખી. ઓકે. કે નક્કી કરેલું તો કરવું જ, પણ એનાથી બની શકે તો, હંમેશા નહીં પણ બન્યું હોય, જી, પણ બની શકે તો થોડું એક્સ્ટ્રા કામ પણ કરવું. જી. મહેનત કરવી, એવું મારા બનેવી પણ કહેતા હતા, જેમણે રેવન્યુ સર્વિસમાં પ્રવીણદાનજી બોક્ષાને બધાને જોયા મેં, કે સતત મહેનત, કામ પ્રત્યેની નિષ્ઠા, અને એને કારણે તમારું આઉટપુટ પણ વધે છે અને તમને સંતોષ થાય છે, સરવાળે તમારી પ્રગતિ થાય છે. જી સર, યુવાનોને શું સંદેશ આપશો આપ અત્યારે? યુવાનો આજે ભાગ્યશાળી ખૂબ છે. એઆઈના એ યુગમાં, આ ડિજિટલ એજમાં જે માહિતીઓ મેળવવા માટે મારે લાઇબ્રેરીમાં જવું પડતું અને પુસ્તકો શોધવા પડતા, એ આજે એમની પાસે ફિંગર ટીપ ઉપર છે. તો એનો મેક્સિમમ ઉપયોગ કરીને જી, એ લોકો પોતાનો વ્યક્તિગત ગ્રોથ કરે, એક દિશા નક્કી કરીને, ડાયવર્ઝન લીધા સિવાય, કદાચ 1 કે 2 વખત નિષ્ફળતા મળે તો પણ સતત પ્રયાસો કરતા રહે, મેન્ટલ સ્ટેબિલિટી રાખે. આજના યુગનો બીજો મોટો પડકાર આ મેન્ટલ સ્ટેબિલિટીનો છે. તો એ શારીરિક સ્વસ્થતા અને માનસિક સ્વસ્થતા પણ રાખે, જી, તો એ લાંબા ગાળે એમનો ચોક્કસ વિકાસ થાય. ટૂંકા ગાળાની કદાચ 1-2 નિષ્ફળતાઓ મળે તો પણ એને સ્ટેપિંગ સ્ટોન ગણીને એમણે કામ કરતા રહેવું જોઈએ, એવું મને લાગે છે. ખૂબ ખૂબ આભાર. આપના સાથેનો સંવાદ ખૂબ રસપ્રદ રહ્યો.
મને લાગે છે કે લોકોને આમાંથી ઘણી બધી માહિતી મળશે, ઘણું પ્રોત્સાહન મળશે. આ વાર્તાલાપને આપણે અહીં વિરામ આપીએ છીએ. નમસ્કાર સાહેબ, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે. મિત્રો, વીએસ ગઢવી સાહેબ સાથેનો વાર્તાલાપ ખૂબ જ રસપ્રદ રહ્યો. સાહેબ સાથે જેટલી વાતો કરીએ તેટલી ઓછી પડે તેમ છે. સાહેબની જીવનયાત્રા પણ ખૂબ જ પ્રેરણાદાયી છે. તો આ એપિસોડને અહીંયા વિરામ આપીએ છીએ. મળીશું આવતા એપિસોડમાં કોઈ બીજા મહાનુભાવ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.